બોલ હવે શું કહેવા માંગે છે તું? આ ક્યારની મને કહેતી હતી કે ઘરની બહાર ચાલો, ઘરની બહાર ચાલો, મારે તમારી સાથે વાત કરવી છે. હવે બહાર આવ્યા છીએ તો ક્યારની બસ સાડીનો છેડો લઈને આમ ન જાણે શું કરે છે. તમે મને કીધું હતું ને પેલી ગઈ દિવાળીએ કે આપણે લોકો ફરવા જઈશું, પણ આ બીજી દિવાળી આવી ગઈ છે, હજી સુધી મને ક્યાંય દેખાતું નથી હા કે આમ તમે મને લઈ જશો એમ. તો ગયા તો હતા આપણે એકવાર. કેમ? આ તારા મોટા પપ્પાની ઘરે નહોતા ગયા? હવે મુંબઈ ગયા હતા, 3 દિવસ ત્યાં રોકાયા હતા, અને આમ પણ આપણે ત્યાં જઈને પછી પેલું નાવાની જગ્યાએ ગયા હતા, કયું કઈક રિસોર્ટ જેવું હતું, શું કહેવાય ને? એ ફરવા જવાનું ન કહેવાય. આ તો ત્યાં આપણે કામ હતું ને એટલા માટે ગયા હતા, અને એ પણ તમારે કામ હતું અને રોકાણા હતા મારા મોટા બાપુના ઘરે. પણ ફરવું એ ફરવું જ કહેવાય, એમાં કઈ નવીન વસ્તુ ના આવે. આ ફરી આવ્યા, 3 દિવસ એન્જોયમેન્ટ કરી લીધી, પછી શું છે? તમે મને કહેતા હતા ને કે આ દિવાળી ઉપર છે ને માઉન્ટ આબુ ફરવાની બહુ મજા આવે, ચલો ને આપણે જઈએ. આમ પણ જો આ ભાઈ અને ભાભી પણ બંને જવાના જ છે ફરવા માટે. હું તો કહેતો હતો કે માઉન્ટ આબુ ફરવા જવાની મજા આવે, આપણે જઈશું એવું થોડી કીધું છે. એમ તો હું તો તને એમ પણ કહું છું કે અમેરિકા, આફ્રિકા, યુરોપ, નેધરલેન્ડ, ઇંગ્લેન્ડ કોઈ પણ જગ્યાએ જઈએ ને ત્યાં પણ ફરવાની તો મજા આવે જ તે. તો એવું જરૂરી થોડી છે કે આપણે ત્યાં જવું જ જોઈએ. ત્યાં ન લઈ જાવ તો કઈ નહીં, પણ નજીકમાં તો લઈ જાવ. હા ભાઈ જો મોટા ભાઈ ભાભીને લઈ જાય છે ફરવા માટે. લઈ જાય છે? હા, હજી હમણાં જ વાત થઈ મારે બધા સાથે, અને મેં ભાભીને કીધું કે આપણે બધા ફેમિલીમાં જઈએ તો એમણે એમ કીધું કે મારી ફ્રેન્ડ સાથે છે ને એટલે ન મજા આવે, એટલે ફેમિલીમાં નથી જવું. તો એ બંને અલગ અલગ જાય, આપણે અલગ અલગ જઈએ. ચલો ને જઈએ, પછી ભલે ને ડબલ ખર્ચો થાય. હે આ ખર્ચો થાય પછી મહેનત તો અમારે જ કરવાની હોય છે ને. જો અલગ અલગ જવાની કોઈ જરૂર નથી. હું મારી રીતે મોટા ભાઈની સાથે વાત કરીશ. પણ એ બેચારાને પર્સનલમાં એમના ફ્રેન્ડ સાથે ફરવા જવું છે તો જવા દો ને, આમાં તમારે વચ્ચે પડવાની શું જરૂર છે? જવાની જરૂર શું છે? આમ પણ એની ફ્રેન્ડ ને એ લોકો જતા હોય તો આપણે પણ સાથે સાથે જોઈન્ટ થઈ જઈશું. હા, બધા સાથે જઈશું તો વધારે સારું લાગશે. તમારે મને એકલાએ લઈ જવાની છે કે નથી લઈ જવાની? નેવર એવર. હા તો પછી હું મારા પપ્પાના ઘરે જ જઈ આવું. લે, આ દર વખતે પપ્પાની ધમકીઓ શું કામ આપે છે? તો તમે દર વખતે મને સીધી ના જ પાડી દો છો. ક્યારે પ્રેમથી કીધું કે હા વાંધો નહીં ચાલ હું તને લઈ જાઉં, ક્યારેય નહીં. હા કે નાનો જવાબ આપો. ના, તમારા મોઢામાં એક જ જવાબ ના. તું સમજ ને, આમ પણ જો ઓફિસનું બધું જ કામકાજ મોટા ભાઈ સંભાળે છે. મતલબ કે ઓફિસ વર્ક જે સંભાળતું હોય ને એને રજા મળી શકે, એ જઈ શકે, અને હું આ બધા કામદારોને સંભાળું છું. એટલે મને છે ને કર્મચારીઓને ક્યારે કોને પગાર આપવાનો છે, કોને રજા આપવાની છે, આ બધી માથાકૂટમાં પડવું પડે. એટલે મને છે ને આવી રીતે ઇઝીલી બહાર જવાનો મેળ જ ના આવે. રહેવા દો, હું જ ગાંડી છું કે હાથે કરીને સોનાની જારને પાણીમાં નાખું છું. મને ખબર જ હતી કે તમે હા પાડશો જ નહીં. હવે એ બધું છોડો, મારે તો ઘરકામ કરવાના જ છે. ભાભીને બધા ભલે જઈ આવતા. ભારતીબા આવ્યા હતા આપણા ઘરે, અને એમણે છે ને મને એક ઇમ્પોર્ટન્ટ વાત કહી છે. ભારતીબા અને એમની પાસે ઇમ્પોર્ટન્ટ વાત? બોલ, કઈ વાત છે એટલી બધી ઇમ્પોર્ટન્ટ? એ મને એમ કહેતા હતા કે તમે લોકોએ આ જુદા થવાનો શું વિચાર કર્યો છે? તમે જુદા થવાના છો કે નથી થવાના? શું કામ? મેં એને એ જ સવાલ કર્યો કે શું કામ? અમારા ઘરમાં તો બધા સંપીને રહે છે, એક સંપ છે, કોઈ દિવસ ઝઘડા નથી થતા, બધા ભાઈઓની રીતે કામ કરે છે, અમે લોકો અમારી રીતે કામ કરીએ છીએ. તો મને કહે કે આ સંપ છે ને ત્યાં જ જુદું થઈ જવાય, એ જ ફાયદામાં રહેવાય. પછી ઝઘડા કરીને જુદા થશો ને તો તમારા હાથમાં કંઈ નહીં આવે. એવી બેકી વાતો કરતા હતા. ફાલતુની વાતો કરે છે આ ભારતીબા. આ ભારતીબાની વાતોમાં જરાય રસ લેવાનો થતો નથી. અને જો હું તો તને કહી જ દઉં છું, આ ભારતીબાનું નામ સોસાયટીમાં બહુ જ ખરાબ છે. એટલે ક્યાંય પણ ઉઠ બેસ કોઈ પણ જગ્યાએ વાતચીત કરતો ધ્યાન રાખવાનું. અને જો તું મારી વાત સાંભળ, આમ પણ મારે અને મોટા ભાઈને આ ધંધો જે સરખો ચાલે છે એમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી. ભલે ઓફિસ વર્ક એ સંભાળતા, હું બહારનું કામ સંભાળું છું. હા, વધારે કામ મારે કરવું પડે છે, પણ છતાંય હવે મોટા ભાઈ છે, ઘરમાં સાથે રહીએ છીએ તો પછી શું કામ ને આ શું કામ ને જુદા થવાનો વિચાર પણ લાવીએ? મારે એવું જ છે ને. હા, એ સવારમાં આવ્યા ને ત્યારે મોટા ભાભી તૈયાર થતા હતા, તો મને કે કામની આળસુ છે ને એટલા માટે તૈયાર થાય છે. આ બધું કામ તારી માથે સોંપી દેવું છે એને કઈ કામ નથી કરવું ને એટલા માટે. મને ખબર છે કે મોટા ભાભીને તૈયાર થવાનો શોખ છે, એના કામમાં મથે, હું મારા કામમાં. બરાબર છે, આપણું ઘર છે, આપણા ઘરમાં આપણે કેમ રહેવું કેમ નહીં એ આપણા ઉપર નિર્ભર કરે છે. પણ જો હા, હવે છે ને બધી વાતનો અંત લાવીએ. અને આમ પણ
આ તું બહાર જવાની વાત કરે છે ને મોટા ભાઈની સાથે ઓફિસમાં હું વાત કરી લઈશ બરાબર જેમ આ બધું એડજસ્ટ થશે ને એમ જઈશું બહુ ચાલ force ના હવે હું જાઉં છું જય માતાજી જય માતાજી મને ખબર છે તારી આ જીબડી બંધ જ નહીં થાય 10 મિનિટ થઈ ગઈ તોય તે બોલવાનું ચાલુ જ રાખશે આજે ઓલી સવિતાને આવવા દે બહુ હોશિયારી કરતી હતી ને મારો દીકરો આમ ને મારી વહુ આમ ને કહું એને તારો દીકરો ને તારી વહુ કોણ છે એમ લ્યો મને શિખામણ દેવા આવતી હતી અને આ પ્રદીપ આવે આ ગામના વહીવટ તમારે બંધ કરવાના છે કે નથી કરવાના? એલા પણ તું આવીને પેલા મને પૂછતો ખરો કે બા તમને આ વાગ્યું તું એ કેમ છે મારે દવા મગાવવાની ડૉક્ટરે કીધું હજી 1 મહિનો દવા લેવાની છે તો હું તને યાદ જ કરતી હતી મેં કીધું આવે તો કહું કે હવે તો દવા લઈ આવ 4 દીથી કીધું તું લાવ્યો પણ તમે આ ગામની સોવેટું કરવા જાવ છો એના કરતાં મેડિકલે હાલ્યા જતા હોય તો શું ફેર પડે? આ આખા ગામની સોવેટું કરો છો તમે. મારાથી જવાય એમ છે? તને ખબર છે આ એક્સિડન્ટ થયો છે આ પગમાંય હજી હોજો છે જો નથી ઉતરતો તો મારાથી હલાય એમ છે? ક્યાં જાવ? તો આ રીચાબેન ની ઘરે હિરલબેન ની ઘરે આ બધાની ઘરે બેહવા કેમ જવાય છે? પાછલી શેરીમાં રહે છે ઠેઠ તોય ન્યા પૂકી જવાય છે તમારથી? ઈ લોકો આવે છે કે બા હાવ એકલા બેઠા છો ને તો હાલો ને અમારા ઘેર તો અહીંથી જાય ને ત્યારે મને હાથ પકડીને લેતા જાય છે. ભાઈ રહેવા જો ને બા તમારા નાટક આની પેલા જે સોસાયટીમાં રહેતા હતા ને ત્યાં ખાલી કરવાનો વારો તમારા હિસાબે જ આવ્યો. કેમ મેં હું કર્યું તું? કેમ મેં શું કર્યું તું? આ પ્રમુખની ઘરવાળીને સડામણી કરી હતી તો એ બધા શું કરવાના છે? ઈવડા એ લોકોને વાતે ઘરે ખબર પડી હોય તો શું થયું? આ તો એને કારણ એ આપ્યું કે મારી છોકરી રહેવા આવે બાકી હકીકત કારણ એ હતું કે તમે એની ઘરવાળીને કાન ભંભેણી કરી હતી ને એટલે પ્રમુખે ખાલી કરાવી નાખ્યું. જો પ્રદીપ્યા આ લોકો બધા ભલે મારું નામ લે પણ એક વાત તો સાચી જ છે કે સાચું હગી માને ન ગમે હું તો સાચું કહેવા જાઉં અને પછી જો એ લોકોના ઘરમાં ડખા થાય તો એમાં મારો શું વાંક છે? અને જો એ લોકોને એમને એમ ખબર પડે કે આ બાને ખબર હતી તો એમને ન કીધું તોય પાછા મને ધકે નહીં કે તમે કાં અમને વાત ન કરી હું એટલે કહેવા જાઉં બાકી મારે હું કામ ગામની પંચાયત કરવાની જરૂર? હવે ભાઈ તમે રહેવા જો ને હું તમને ઓળખું છું ને ત્યાં સુધી મને બધી ખબર છે. આ મારા માન બાપા વયા ગયા ને પછી હું વાંઢો રહી ગયો ને તો તમારા કારણે જ વાંઢો રહી ગયો છું. આ ક્યાંય સારો સ્વભાવ નથી કુટુંબમાં સારો સ્વભાવ નથી મારા મામા પાસે સારો સ્વભાવ. તું વાંઢો રહી ગયો ને એ તારા લખણે રહી ગયો. તને એક ને 17 છોકરીઓ બતાવી પણ એકેયમાં તને કાંઈ ને કાંઈ વાંધાને વચકા તને દેખાય તે કોઈ દી હા પાડી? છોકરીઓ હા પાડે તું આવો છે તોય પણ તે કોઈ દી હા પાડી? તમે એ વાત મૂકો આ તમારે હેતલને ઘરે જઈને હું કામ કહેવાની જરૂર હતી કે નોખા થઈ જાઓ નોખા થવા પછી ખુશીથી રહો? એ બધું તમારે ન્યા કહેવાની શું જરૂર હતી? હું તમને એમ કહું છું. હે પ્રદીપ તું આ એક જ બાજુની વાત સાંભળે? એ હેતલે મને એના સાસુની એના વરની એના દેયરની કેટલી બધી વાતો કરી તો મેં એને સલાહ દીધી કે બેટા આમ રડી રડીને દાડા ન કઢાય એના કરતાં નોખા થઈ જાવ ને તો તમે સુખી ને એ સુખી એમાં મેં ખોટું હું કીધું? હવે બા તમે રહેવા જો ને જો ઈ સામેવાળો માણા કહેતો હોય ને હું તો એમ કહું છું કે કોક માણા તમારી પાસે દુઃખની વાત લઈને આવે ને તો એને હારો કરીને મોકલવાનો. આ તો ઉલટાનું તમે એવું કર્યું કે નોખા થઈ જાય પછી એકલા રહે હજી નથી એને કઈ છોકરા છે નથી કઈ જવાબદારીની ભાન નોખા થઈ જાય તો હું હરખી રીતે રહે છે. આ દેવાંગ આવ્યો તો મને કહેતો હતો કે ભાઈ તમારા બાને સમજાવી દીધો નકર અમારી સોસાયટીમાં ફરિયાદ કરવી પડી છે. જેને જે ફરિયાદ કરવી હોય ને એ કરે અને જે મારી સામે ફરિયાદ લઈને આવે છે ને પોતાના દુખણા રોવા આવે છે ને એને પહેલાં તો હું સમજાવતી જાઉં. આ હેતલને કેટલી વાર મેં સમજાવ્યું બેટા એ તો સાસરું હોય એટલે થોડા વર્ષો એવું હોય પછી બધું હરખું થઈ જાય પણ તો એ રડે એ કે ખાતી પીતી એ નથી ને આજો મારું શરીર ક્યાંથી ક્યાં પહોંચી ગયું એટલે મેં કીધું તો પછી નોંધ પોસાતું હોય તો નોખા થાવ. પણ એ તમારે ગામના ઘરની ક્યાં વહીવટ જરૂર કરવાની છે? જો એ લોકોને ન પોહાતું હોય ને નોખા થઈ જ જાય. તમે કઈ ઘરના વડીલ નથી કે તમારી સલાહ લેવા આવે. અમુક માણસ છે તો ગૌઢા છે ને તો કોઈક કેવા આવે ને તો કહેવાય કે ભાઈ હજી તારી ઉંમર નાની છે તમે ભેગા રહ્યો તો વધુ સારું. જેમ ભેગા રહો એમ ઘરનો વિકાસ થાય અને છોકરા બોકરા થાય ને ત્યારે કાયમ આવશે. ગૌઢા માણા હોય ને જ કાયમ આવે. પણ આ તમને તો મારી બુદ્ધિ છે કાંઈ કોના ઘર કેમ તૂટે ને એ જોવાનું છે. મેઇન ટાર્ગેટ તમારો એ હોવો જોઈએ કે આનું ઘર મારા થકી કેમ તૂટે મારા થકી હંધાવું ન જોઈએ. અરે પ્રદીપ તું મારા માટે આવું વિચારસ? માં છું તારી અને હું કામ કોઈનું ખોટું ને ખરાબ વિચારું અને હું તો તારું સારું વિચારું અને જો તને ન પોસાતું હોય ને તો આ તાર લગ્ન થઈ જાય ને પછી હું મારું કરી ખાય અને તમે બે નોખા રહેજો બસ. પણ છે ને તું મારા પર આળ ન નાખ કે હું ખરાબ કરું છું ને હું કોકને કાંઈ કહું છું. તમે જીવતા હશો ને ત્યાં સુધી મારા લગ્ન થવાના જ નથી.
કારણ કે તમારો સ્વભાવ એવો છે. આખા ગામમાં પૂછે, કોઈ છોકરીઓ એમને ન દઈ દે. છોકરીઓ દેવાની હોય ને તો 10 જગ્યાએ પૂછે કે ઘરનો સ્વભાવ કેવો છે, એના ઘરના વ્યક્તિનો સ્વભાવ કેવો છે, મકાન કેવું છે, બધુંય પૂછે. છેલ્લે કાંઈ ન હોય ને તો હાહુનો સ્વભાવ એવો હોય ને તોય ન આવે. કારણ કે ઘરવાળીને છે ને મારી હારે ઓછું રહેવાનું હોય ને તમારે હારે ઝાઝું રહેવાનું હોય. મેં તો બહુ જગ્યાએ જોયું છે કે કોકનું હારું થતું હોય ને તો એ હારામાં પથરા મૂકે, કોઈનું હારું નથી થવા દેતા, બીજું કાંઈ નથી. બાકી મારો સ્વભાવ એવો છે. બાકી આજથી હું તને કહી દઉં છું, હું મોઢે ટેપ મારી દઈશ, હું એક અક્ષર બોલીશ નહીં. કોઈ કહેવા આવશે ને તોય કહીશ ભાઈ તારા વડીલ કહે ને એમ તું કર, મારી પાસે ન આવ. આવું પેલા સોસાયટીમાં રહેતા ને ત્યાં એવું કીધું હતું, ત્યાં તમને નાક વાઢ્યું હતું કે હવે આવીને ત્યાં સાનમુના બેસજો. તો તમને માય બુદ્ધિ છે, ઘર કેમ તૂટે કોકનું ને અહીંયા રહેવા કેમ ન દે ની જોવાનું. આ પેલો દીકરો એવો જોયો છે. હું પેલો દીકરો એવો કે જે માને ખરાબ કહે છે, નથી તોય જે હોય ને એને કહેવાય. સમજ્યા? તમારામાં કઈ ફરક નથી પડે એમ. લ્યો આ ગામ એને કહી જાય તો એ બધું સારું. માં એને કહે છે કે આમનું આમ છે ને મેં આમ નથી કીધું, માનું સાંભળવું નથી એને. શું કરે છે તે? કંઈ નહીં, આ જો ને આ પાર્લરમાં જવું છે ને તો મારી ફ્રેન્ડને પૂછું છું પણ એ ફ્રી નથી. હું વાત કરવી હતી ને એટલે આવી છું. શું વાત છે? હા, જો. બોલો. તને તો ખબર જ છે મારે ફરવા જવાનું છે. હા તો આપણે જે ઘરે કપડાં પહેરતા હોય એ તો મહાબળેશ્વરમાં ચાલે જ નહીં, ત્યાંના કપડાં તો અલગ જ લેવા પડે. એટલે મારે જવાનું છે શોપિંગ કરવા માટે. તો શું થઈ ગયું? જઈ આવો ને. હા, ઘરે તારે રહેવાનું હોય એટલે તને કહેવું તો પડે ને. ભાભી આ તમે કેવી ગાંડા જેવી વાત કરો છો? હે, આજ પહેલાં ક્યારેય આવું થયું છે? અને ક્યારે મેં કંઈ કીધું છે તમને? હા, તે કંઈ કીધું તો નથી પણ ઘરે હોય એટલે કહેવું તો પડે ને. કારણ કે આખો દિવસ હું ઘરે નથી આવવાની, એટલી બધી શોપિંગ કરવાની છે અને હાલ પરમ દિવસે જ કદાચ નીકળવાનું થશે. તો કંઈ વાંધો નહીં, આ તમે છે ને શોપિંગ કરી આવો. હું તમારા માટે છે ને આ બધો નાસ્તો બનાવી દઉં. ભાખર વડીને એવું જ બનાવવાનું છે ને તો બનાવી નાખીશ. તને જે ફાવતું હોય ને, જે આવડે ને એ બનાવજે. હા તો કંઈ નહીં, 4-5 આઈટમ બનાવી દઈશ. તમારે જે લઈ જવું હોય લઈ જાજો, બાકી બધું ભલે ઘરે પડ્યું રહેતું. સારું. મને તો એવું હતું કે તું એમ કહીશ કે ઘરે પહેલા કામ કરીને પછી જાઉં. હા, હું તો એમ જ કહેવાની હતી પણ પછી વિચાર ચેન્જ કર્યો કે નથી કહેવું, હવે ખોટા તમને હેરાન નથી કરવા. બહુ નખરા ના કર, મને ખબર જ છે તું ના નથી પાડવાની. એક વાત કહું, આ તમે શોપિંગની વાત કરીને તો મને યાદ આવી ગયું. આ શું? મારા માટે કેપ લેતા આવજો ને. તમને તો ખબર છે ને કે આટલી બધું નાસ્તો બનાવવાનો છે મારે એકલીને, તો હું ક્યારે જઈશ ને ક્યારે લઈ આવીશ. આ તમે જાવ છો ને તો સાથે સાથે લેતા આવજો. તમને જેવો કલર ગમે ને એવો લઈને આવજો. હેતલ, એમાં એવું છે ને કે હું લેતી તો આવું પણ મારી પાસે તને ખબર છે ને આજે એક જ દિવસમાં મારે એટલો સામાન લેવાનો છે, એટલી શોપિંગ કરવાની છે ને કે મારી પાસે હાથ જ નહીં ખાલી હોય. એટલે પછી ક્યારેક તું લઈ આવજે ને. જો મારી બેન, મારી વાતનું ખોટું ના લગાડતી પણ તને ખબર છે ને શોપિંગ કરવાની છે એટલે કેટલો સામાન હશે મારી પાસે. નાના ભાભી, ભૂલ તો મારી છે કે તમને કહેવાય જ નહીં. આ તમારી પાસે આટલો બધો સામાન હોય, એમાં એક તો તમે આવ પતલા એવા, આટલો સામાન ઉપાડવાનો, ઉપરથી મારી કેપનો વજન આવે, એટલે મારે કેવું નહોતું પણ કહેવાય ગયું. ઇટ્સ ઓકે, હું જઈને લઈ આવી. તને ખોટું તો નથી લાગ્યું ને? હા, મને એવું લાગે છે કે તને ખોટું લાગ્યું હોય. હા. આ મેણા મારતી હોય મને. લાગી ગયું ખોટું મને. હવે હું નથી બોલવાની તમારી સાથે. હેતલ, તને ખબર છે હા કેટલા દિવસની શોપિંગ કરવાની છે મારે? હા, કેટલો સામાન હશે મારી પાસે. નથી કરવાની શોપિંગ. આવું ના બોલ ને. જવા દે ને શોપિંગ કરવા. તમે શું આવું શું કરો? આવું શું કરે છે? આ તમે શું ગાંડા જેવી વાતો કરો છો? ક્યારને એકનો એક સવાલ, ખોટું નથી લાગ્યું, ખોટું નથી લાગ્યું. આજ સુધી ક્યારેય મને ખોટું લાગ્યું છે? તને વસ્તુ લાવવાની ના પાડી એટલે કદાચ લાગ્યું હોય હું ને. સમજી શકું છું તમારી પાસે આટલો બધો સામાન હશે, કદાચ યાદ રહે ન રહે, પણ હું જ ભૂલી ગઈ કે તમને નહોતું કહેવાનું પણ કહેવાય ગયું કે ભાઈ તમે જાઓ છો તો લેતા આવજો. પણ એ યાદ ન આવ્યું કે તમે તમારા સામાનમાંથી ઊંચા નહીં આવો તો મારો સામાન ક્યાંથી લાવશો? આ મારો અડધો સામાન ભૂલાઈ જવાનો છે. એની તને ખબર જ છે ને હું કેટલી ભૂલક્કણ છું. તમારે છે ને એક લિસ્ટ લઈ રાખવાનું અને લિસ્ટ લઈને જવાનું. અરે હું આટલું લાંબુ લિસ્ટ લઈને જાઉં ને તોય ભૂલાઈ જાય છે. હા, ઓળખું છું તમને, સારી રીતે ઓળખું છું. તો હવે છે ને
આજ પછી ક્યારેય આવા સવાલ ન કરતા. ખોટું લાગ્યું. જુઓ તમે પૂછવું તો પડે ને તને. નહીં પૂછવાનું. હું તો એવું ઈચ્છું છું કે ઘરમાં બધાને તારા જેવી દેરાણી મળે. અને હું પણ એવું ઈચ્છું છું કે ઘરમાં મને એકની જ તમારા જેવી જેઠાણી મળે. બધાને મળશે તો પછી તમે મારા માટે તો નહીં બની શકો ને. તારી વાત સાચી છે હો. હા, આપણે જેવો સંપ છે એવો બધા ઘરમાં હોય તો જીવન કેટલું શાંતિથી પસાર થઈ જાય. હા, સાચી વાત છે હો. આપણા ઘરમાં છે ને, હું તો કહું છું કે ભગવાનની દયાથી આવો ને આવો સંપ રહે. હા, રહેશે. શું કામ એવું બોલે છે? અરે રહેશે, અને રાખવાનોય છે. કોઈ દિવસ કોઈ વાતને લઈને ઘરમાં ઝઘડા નથી કરવાના. હા, તું નહીં કરે ને? ના, હું તો નહીં કરું. હું નહીં કરું. હા, તો બસ આપણા ઘરમાં આજીવન આવો જ સંપ રહેશે. તો હું જાઉં? હા, જાઓ. મારે પણ જવું છે. ચલો. અને રસોઈ બનાવવાની બાકી છે, તું બનાવી હું નાખીશ? નાસ્તો કરીને રસોઈ બનાવી નાખીશ. સારું, હું જાઉં છું. આ હું ને પ્રદીપ ઓલી નેહાને તો જોઈ આવ્યા. નેહાએ તો કીધું છે કે મને પ્રદીપ ગમે છે. હવે આ મારા વાળો કોણ જાણે કેવા એમાંથી વાંધા બચકા કાઢશે. ટૂંકી છે ને લાંબી છે ને આવી છે ને તેવી છે ને એ કોઈને ગમાડતો કા નથી. એવું તે શું હશે? બા, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. હેતલ, બહુ જાજે દાડે આવીને બેટા. હા, આ તમારું કામ પડ્યું ને એટલા માટે આવી છું. વિચાર કરતી હતી કે બા ઘરમાં હશે કે મંદિરે ગયા હશે. પછી આ ઘર ખુલ્લું જોયું ને તો થયું કે બા હશે જ તે. બસ આમ તો કઈ બાની યાદ આવે નહીં કે હાલ બાને કંઈક કામ હશે તો કામ કરાવવા જાઓ. આ હામી દિવાળી છે તો બાને કંઈક બે વસ્તુ બનાવી દઉં. એવું તો આ યાદ આવ્યું નહીં હોય. તને તારું કામ પડ્યું ને એટલે તું આવી. હું જોઈશ બોલ? મીઠો લીમડો તો વાડામાં જ છે, લઈ લે. પૂછ્યા વગર થોડો લેવાય બા. આ તમને પૂછવું તો જોઈએ ને કે બા હું ત્યાંથી મીઠો લીમડો તોડું. હા જો, એમાં એવું છે ને કે મારી જેઠાણીને છે ને બહાર ફરવા જવું છે, એટલા માટે એમના માટે ચેવડો બનાવવો છે. તો એને છે ને આ મીઠો લીમડો વઘારમાં નાખે ને તો જ ચેવડો સારો લાગે, બાકી ચેવડો ન ખાય. એટલા માટે થયું કે માર્કેટમાં નથી ગઈ એટલે બાના ઘરે છે ત્યાંથી લઈ આવું એમ. બસ તું તો એનો જ વિચાર કર્યા કર. પણ તને શું ભાવે છે, તારા માટે શું બનાવવું, એવો વિચાર એણે કોઈ દી કર્યો? બા, એને ભાવે એ મને ભાવે. હું એના માટે બનાવું ને વધુ કાર્યું હોય ને તો અમે લોકો ખાઈ લઈએ. હવે જો એને ફરવા જવું છે તો ભાખરવડી ને ઘૂઘરા ને ચક્કરપારાના ચેવડો ને કેટલું બનાવ્યું છે. એને જે લઈ જવું હશે એ લઈ જશે અને બાકી બધું ઘરે મૂકતા જશે તો ખવાઈ જશે નાસ્તામાં. એટલે તમે બેઉએ મળીને કર્યું આ બધું? ના તો એ તો આજે શોપિંગ કરવા ગયા છે ખરીદી માટે. એમને જવું છે કે નહીં? આ મહાબલેશ્વર જાય છે એ અને એના કોઈક બેનપણી છે ને એ બંને જાય છે તો ભલે ને જતા, આપણને શું વાંધો હોય. તો મને કહે કે મારે છે ને કપડાં બધા બહુ જૂના થઈ ગયા છે ને કટલેરીના અંતે ને એવું લેવાનું છે. મેં કીધું તો કંઈ નહીં, તમે જઈ આવો. હા તો મારી વાત સાંભળ. હું અટાણું ધી તને કહેતી હતી ને ત્યારે હું તને ભૂંડી લાગતી હતી, પણ મારી વાત સાંભળ. એને ફરવા જવું છે, હા એ તે બેનપણીઓ હારે, હા તો નાસ્તો એને લઈ જાવો છે. તો એણે એમ ન કહેવાય કે હાલ હેતલ આપણે બેવ મળીને નાસ્તો બનાવી નાખીએ. તને નાસ્તાવાળું સોંપીને એ બેનપણીઓ હારે બહાર ભટકવા જશે અને તારો નાસ્તો થઈ જશે ને પછી એ આવશે અને આવીને પણ હા સાત તો બહુ થાકી ગઈ એટલી વસ્તુ લાવીને, હેતલ એક કામ કરને ચા બનાવને. એટલે હેતલ પાછી ઘરની રસોઈ કરી એનો નાસ્તો બનાવ્યો ને પાછી એના માટે ચાય બનાવશે. હું છે ને કાંઈ મૂરખ નથી, આટલી ઉંમર કાંઈ મારી પાણીમાં નથી ગઈ. બા, એ બચારાને તો મારી મદદ કરાવી જ હતી, પણ આ છે ને એને શોપિંગ કરવા માટે જવાનું હતું ને એટલા માટે. જુઓ ને આ એની શોપિંગમાં મેં નાની એવી વસ્તુ મારી મંગાવી હતી ને તો પણ મને કહે કે છે ને આજે નહીં, પછી તું ક્યારેક લઈ આવજે, મારી વસ્તુ લાવવાની છે ને ભૂલાઈ જશે તો એવું. તે એવું તે હું મગાવ્યું તું? કે ટોપી આવે ને પહેરવાની, હા દરિયા ઉપર જઈએ ત્યારે ઓલી ટોપી ગોળ ગોળ પહેરે એ મંગાવી હતી. મેં કીધું ક્યારેક જવું કરાવવું હોય ને તો મેં કીધું કામ આવે આપણી પાસે પડી હોય તો, પણ એમની પાસે ટાઈમ જ નહોતો એટલો બધો. એમાં નાસ્તો ક્યાં બનાવે? એલી તું વિચાર કર, એ બજારમાં એના કપડાં લત્તા કટલેરી એને જે જોતું હોય એ બધું એ લેવા જશે. તે તારી નાનકડી એવી ટોપી એને લાવતા જોર આવશે અને હું એને બજારમાં દેખાશે નહીં
આ છે ને બધા ધતિંગ છે ને નાટક છે. તારું એક કામ ઈ કરતી હોય તો મને કે. બા આ તમે કહો છો ને એ વાત તો આમ તો 99% સાચી જ છે. તો 1%? તો 1%? 1% ડાઉટ છે મને કા કે તમે કોઈ એવું જ હશે. હું કહું એવું હોય કે ન હોય એ જવા દે, પણ આ તું તો એ અનુભવે છે. હું તો તારા ઘરે આવતી નથી, મને કોઈના ઘરે જવાની ટેવ નથી, પણ તોય છે ને લોકો મારા પરદીપ્યાને કહે છે કે બા અમારા ઘરે આવે છે આવે છે. હું કોઈ દી કોઈના ઓટલે ન જાઉં, પણ જો એ બધાએ મળીને મને અળખામણી કરી મૂકીશ અને સાચું કહેજે હું આવી તારા ઘરે કોઈ દી, તો પછી મને તારા ઘરની ક્યાંથી ખબર હોય કે તમારા ઘરમાં હું હાલે છે ને હું નહીં. આ તો બટા તું મને કોક દી વાત કરતી હોય ને એટલે મને ખબર હોય. તો હવે તું વિચાર કર કે હું તારા ઘરે નથી આવતી તોય મને આ બધી ખબર પડે છે કે એ કેટલી ગરજુડી છે ને કેટલી સ્વાર્થી છે કે તારી પાસે બધુંય કામ કરાવી લઈશ, અને એક તારી નાનકડી એવી ટોપી લાવવાની ના પાડી દીધી. તમારી વાત સાચી છે. એક નાની એવી ટોપી લાવવામાં શું હતું? હા, તમે જે કહો છો ને એ બધું બરાબર જ છે. આ ભાભીને કામ જ નહીં કરવું હોય તો, અને એના માટે આટલી બધી કટલરી લઈ આવશે એને કંઈક કેટલી માળાઓ ને બંગડીયું ને બુટિયું, પણ એણે તને હાથે કોઠે એમ કીધું કે હેતલ તારા હારું હું કંઈક લાવું કે ન લાવું, અને તે એક નાની વસ્તુ કીધી એ ઘસીને ના પાડી દીધી. હા, હું ગમે ત્યારે જાઉં ને તો એમના માટે વગર પૂછે કંઈકનું કંઈક લઈને આવું છું. એમના માટે બધું બનાવી આપું છું. દર વખતે કોમ્પ્રોમાઇઝ તો હું જ કરું છું, બસ એ તો. નથી કરતા. બસ તો આ બુદ્ધિ તું વાપર અને એને તું ગણ કે આ બધું કેવી રીતે કરવું જોઈએ. અને સાંભળ, પ્રદીપિયાનો જમવા આવવાનો ટાઈમ થઈ ગયો છે, તું જા. વળી ઈ મને જ કહે કે તમે જ એને બોલાવી હશે, એ તો કોઈ દી મારું હારું બોલે જ નહીં. જા તું તારે, એ આવતો જશે એનો. સારું. 12:30 થઈ ગયા. હા, તમે કીધું ને એનું કંઈક તો કરવું જ પડશે. હા, એ લીમડો લેતી જજે વાડામાંથી. હા મિતેશભાઈ, શું? અરે ના ના, એ તો મોટા ભાઈ આવીને આપવાના હતા ને તમને. અરે હોતું હશે કંઈ, મોટા ભાઈ આજે જ લઈ ગયા છે મારી પાસેથી. ના ના, તો પછી કંઈક પ્રોબ્લેમ આવ્યો હશે, એવું હશે. વાત કરવી છે તમારી સાથે. ઠીક છે, હું કરાવું છું, મેનેજ કરાવું છું. મારા એકાઉન્ટમાંથી અત્યારે ટ્રાન્સફર કરી દઉં છું અને મોટા ભાઈની સાથે હું સમજી લઈશ. હા સારું, ચાલો. હા. કેમ? હા, તમે મોટા ભાઈને પૈસા આપ્યા તો એમણે હજી સુધી કેમ ના આપ્યા એ લોકોને? કદાચ કંઈક કામમાં અટવાયા હશે, ભૂલી તમારે- ગયા હશે. તમારે પૂછવું તો જોઈએ ને મોટા ભાઈને. હવે પૂછવાની શું જરૂર છે? આ મોટા ભાઈનો બિઝનેસ છે, મોટા ભાઈને જેમ કરવું એમ કરી શકે. હવે એમાં મારે પૂછવું પડે, એ મને કહે છે અને પછી મારે એમને ટ્રાન્સફર કરવાના. આ કેટલી પ્રોસેસ લાંબી થઈ જાય, એના કરતાં મારા એકાઉન્ટમાં પડ્યા છે તો મેં ટ્રાન્સફર કરી આપ્યા. હા, આપણે બંને છે ને આ ઘરમાં આ કામ માટે જ છીએ. તમે ઓફિસના નોકર અને હું આ ઘરની નોકરાણી. અરે એવું થોડી છે. એવું જ છે. એવું થોડી છે નહીં. તમે જ વિચાર કરો ને. હા, તમારી કોઈ વેલ્યુ છે આ ઘરમાં? નથી મારી વેલ્યુ આ ઘરમાં. વેલ્યુ તો છે જ ને. બધા આપણને કહે છે, આ બધા કામકાજ ચીંધે છે. બટર લગાવે છે આપણને, સારું સારું બોલીને આપણી પાસેથી કામ કઢાવી લે છે. સાચું કહું ને તમને તો આજે હું ભારતીબાના ઘરે ગઈ હતી મીઠો લીમડો લેવા માટે. તો ભારતીબાએ મને સાચી સલાહ આપી અને સાચી શિખામણ આપી. અત્યાર સુધી એમ હતું કે ભારતીબા ખોટા છે, પણ ના ના, ભારતીબાનો આટલો અનુભવ બોલે છે અને આપણી સાથે થાય પણ એવું છે. અને મારી સાથે તો ખાસ કરીને શું થયું છે આપણી સાથે? કંઈ નથી થતું. આ શું તું પણ આ કોઈની પણ વાતોમાં આવી જાય છે. ભાઈ અને ભાભી ફરવા જાય છે. મેં એમના માટે બહુ બધો નાસ્તો બનાવ્યો. સાચે ખોટે ભાભીએ મને એમ નથી કીધું કે ચાલ હેતલ હું તારી મદદ કરાવું. ઇટ્સ ઓકે, મેં લેટ ગો કર્યું, ના કીધું. ભાભી શોપિંગ માટે ગયા. ભાભીને મેં કીધું કે મારી એક કેપ લઈ આવજો. તો ભાભી પાસે નાની એવી કેપ લાવવા માટે પણ ટાઈમ નથી. મારા કામ કરવામાં ભાભીને કોઈ ઇન્ટરેસ્ટ નથી. અને હું ગાંડાની જેમ મારા મોઢામાંથી ભાભી ભાભી ભાભી, બસ આખો દિવસ ભગવાનની જેમ ભાભીનું નામ રટણ કરતી હોઉં છું. અને મમ્મીએ પણ કોઈ દિવસ નથી કીધું
સાચે ખોટે કે અશોક અને અંકિતા જાય છે તો તું અને દેવાંગ પણ જાવ ફરવા. હા, આમ આવી રીતના થોડું કહેવાતું હશે. હવે કેપ લાવવામાં કેટલો ખર્ચો થવાનો છે કે કેટલો ટાઈમ બગાડવાનો છે? હા હા, સાથે સાથે શોપિંગ કરવા જાય છે તો લેતા આવીએ. શું એને કેપ નહીં દેખાતી હોય? ત્યાં જે દુકાનમાં જવાના હોય ત્યાં તો બધું જ હોય છે. જુઓ દેવાંગ, સાચું કહું ને તો સવાલ એક કેપનો નથી, પણ અત્યાર સુધી જેને બધું મેં જ કોમ્પ્રોમાઇઝ કર્યું છે. અત્યાર સુધી ભાભીએ તો જલસા જ કર્યા છે, જલસા. અને મેં આ ઘરમાં નોકરની જેમ કામ ઢસડ્યું છે. અને તમે ઓફિસ માટે થઈને તમે ભાઈને પૈસા આપ્યા હતા, આપ્યા એ લોકોએ એને, અને તમારે પાછા આપવાના. હવે તમે ભાઈ પાસેથી એ પૈસાનો હિસાબ પણ ના માગી શકો. શું કરવા? કારણ કે તમારા સગા મમ્મી નથી ને, એટલા માટે. ભાઈ તો અશોકભાઈ તો મમ્મીના સગા દીકરા છે, એટલે મમ્મી છે ને વારો તારો કરે છે આપણી સાથે. સાચી વાત છે તારી. હા, વારો તારો કંઈક વધારે પડતો થઈ રહ્યો છે. હા જો ને, હા ઓફિસનું બધું કામકાજ, એમાં મહેનત મજદૂરી હું કરું, મોટા ભાઈ બેઠા બેઠા ખાય, કારણ કે મમ્મીના સગા દીકરા જો છે. હા, અને હું અને પપ્પાની આટલી ઉંમર થઈ ગઈ છે છતાં પણ પપ્પા રિટાયર નથી થયા. શું કામ? કારણ કે પપ્પા પણ આ ઘરના નોકર બનીને જ આવ્યા છે આ ઘરમાં. અને આમ પણ આ બધું તો મમ્મીનું દાનમાં આપેલું છે ને. હા, જો તારી વાત પ્રમાણે મને લાગે છે કે ભારતીબાઈ કીધેલી બધી વાતો સાચી છે. તમે આમ પણ આ લોકોની પાસે આપણે આજે કંઈ નહીં માગીએ ને તો આવતીકાલે આપણો હક જ નહીં રહે કોઈ જગ્યાએ. આપણને દેશે પણ નહીં. આમાં ચોખ્ખી જ વાત દેખાય છે. એ બંને એમના સગા દીકરાઓ છે એટલા માટે એ જલસા કરે છે, ને આપણે સગા નથી, પારકા છીએ, એટલા માટે આપણે આ ઘરમાં રહેવા માટે મજૂરની જેમ કામ કરવાનું. નહીં કરીએ. ટકનો રોટલો ખાવા માટે થઈને એ લોકો સામે આપણે લાંબો હાથ કરવાનો. શું કામ મજૂર બનીને જીવીએ? આપણો કઈ વાંક ગુનો છે? અને આમ પણ હા, અશોકભાઈના જો મમ્મી હોય તો મારા પણ પપ્પા છે આ ઘરમાં, અને પપ્પાએ પણ ઘણું બધું આ ઘરમાં રહીને ગુમાવ્યું છે. હા, આજે મને સાચી વાત સમજાય ગઈ. પપ્પાની પાસે જે કાબેલિયત છે ને એનો દુરુપયોગ કર્યો છે આ લોકોએ. આ પ્રોપર્ટીમાં હવે આપણે ભાગ પડાવવા જ જોઈશે. તમે તમારા જેટલું હકનું આવતું હોય ને એ મમ્મી અને પપ્પા પાસેથી માગી લો. મોટા ભાઈ અને ભાભી આજે જ બહાર જવાના છે ને. હા, ભલે જતા એ બહાર જાય ને એ પહેલા આ ઘરમાં બોમ્બ ફૂટશે. અને આમ પણ આજે પપ્પા ઓફિસમાં મળે ને, પપ્પા પણ બહાર ગયા છે ને આઈ થિંક. હા, વાંધો નહીં. હા, પપ્પા આવશે ને એટલે પપ્પાની સાથે પણ હું શાંતિથી વાત કરી લઈશ, અને પપ્પાને પણ આ બધી વાતની ચોખવટ કરીશ. જોઉં છું કે આ લોકો આ ઘરમાંથી આપણો હક કેવી રીતે છીનવે છે.